સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં વેપારીઓની હાલત દયનીય બની હોય તેમ 250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી હોય તેમ સુરતના વરાછા ખાતે આવેલ પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્કેટમાંથી પાણી ઉતરી નથી, જેના કારણે અંદાજે 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓનો માલ સામાન, મશીનરી અને અન્ય કિંમતી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ કુલ નુકસાન 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે। વેપારીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। વેપારીઓનો આક્ષેપ છે કે ફરિયાદ કરતા અધિકારીઓએ જવાબદાર સ્વીકારવાને બદલે અમારી જવાબદારી નથી એવો જવાબ આપ્યો હતો। વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયરને રજૂઆત કરતા પણ અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું એવો જવાબ મળ્યો હતો। હાલ વેપારીઓ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। મારું નામ રહેમાન ડેરિયા છે। હું અહીંયા પોદાર માર્કેટમાં 2006 થી રાજ મોબાઈલના નામથી દુકાન ચલાવું છું અને 2006માં બી એટલું પાણી નહીં આવેલું, આખું સુરત ડૂબી ગયેલું તો બી અહીંયા પાણી નહીં હતું। આ સામે ઓલા સિટકો કંપની કરીને ચાલે છે કામ, બ્રિજનું મલ્ટીમીડિયા હબ રેલવે સ્ટેશનનું, તો એના અનુસંધાને જે અમે પતરા નાખેલા છે તો એ પતરા રૂપી દિવાલની આડું થઈને અમારા પોદાર માર્કેટમાં પાણી આવી ચૂક્યું છે। કેટલું નુકસાન થયું છે? કેટલી દુકાનો ડૂબી છે પાણી? આશરે 200 દુકાન જેવી ડૂબી ગઈ છે। કોઈનું 50 લાખનું માલ છે, કોઈનું 1.5 કરોડનું છે। અંદાજ બી તમે 1 કરોડ બધી દુકાનના પકડો તો 200 કરોડનું નુકસાન છે અને બધાની ગાડીઓ અંદર 100-200 ગાડીઓ અંદર પડેલી છે। મહાનગરપાલિકાએ કે પ્રકારે કામગીરી કરી? મહાનગરપાલિકા કોઈ અત્યાર સુધી આવી જ નથી અને કોઈ પાણી કાઢવા માટે અમે પૂરી રાત આવી રીતે હેરાન થઈને જ અહીંયા બધા વેપારી લોકો બેઠા છીએ, કોઈ ખાધું બી નથી બિચારા, અને આમાં અમારો જીવ બચાવવા બહાર જ નીકળી ગયેલા 10 જ મિનિટમાં પાણી આવી ચૂક્યું છે અંદર।